મોકો આપો। एक वखत जे 30 વર્ષથી આ લોકો શાસનમાં બેઠા છે, एक वखत ચૈતર વસાવાને મોકો આપો। અહીંયાથી પરિવર્તનની શરૂઆત કરીએ અને ભરૂચ મને દેખાય છે ત્યાં સુધી 1.5 લાખથી વધારેની લીડ સાથે ચૈતર વસાવાને ચૂંટાઈને મોકલશે। તમારા ઘરે જ્યારે તમે મત આપવા જાઓ ત્યારે એક વખત બાળકોની સામું જોજો, एक वखत બહાર નીકળીને તમારા ઘરની સામે જોજો કે ખરેખર આપણા ઘરની શું પરિસ્થિતિ છે, આપણા પરિવારની શું પરિસ્થિતિ છે, આપણા બાળકોની શું પરિસ્થિતિ છે। અને છેલ્લી વાત હું કરું, આપણી ઉપર દેણું કેટલું છે, આપણા ઘરે દીકરી દીકરાનો પ્રસંગ આવે ત્યારે આપણી શું હાલત હોય છે, આ એક વિચાર કરી અને પછી મત આપવા જજો। દાવા સાથે કહું છું કે કમળ સામે આંગળી નહીં જાય, તમે ઈચ્છતા હશો તો પણ આંગળી નહીં જાય। તમને તમારા બાળકોનો અવાજ તમારા કાનમાં ગુંજશે કે પપ્પા દાदा बापू एक वखत हमारा माटे मत आपो, एक वखत चैतर वसावाने मत आपो, एक वखत झाड़ूना निशान सामे बटन दबावी અને અમારા ઉજળા ભવિષ્ય માટે મત આપો ને। આ તમારા બાળકોનો અવાજ તમારા કાન સાથે અથડાય છે। એક વખત બાળકની સામું જોઈ અને પછી મતદાન કરવા જજો। હું દાવા સાથે કહું છું કે અહીંયાથી ચૈતરભાઈ વસાવા જંગી બહુમતી સાથે ચૂંટાઈને જશે। આ વાત સાથે મારી વાત પૂરી કરું છું। આપ